હેલો મિત્રો, બધાને જય માં મેલડી, જય વીર વસરા. તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. હમણાં છે ને ભાઈ વાડિયા આવવાનું છે, તો હમણાં વાડિયા આવવાની છે ને અમારે નેદવાનું રહી ગયું થોડુંક ને બે દાડિયા છે ને હમણાં બે દાડિયા ને બે ઘરના ને થઈને નેદવાનું છે. ખેતર પોગી ગયા. એક ત્યારો છે ને ભાઈ, એક રાપુ છે ને ભાઈ મેરસી નું વાયુ ભાઈ નેદાય છે ને પછી મેરસી સોંપવાની છે. મેરસી છે ને એવડી થઈ ગઈ. એમાં છે ને ભાઈ થોડો ખડો આવી ગયો મિર્ચી માં. આંબે પત્તે થી હાલીને આવ્યા ને તો શું કેવાય, શ્વાસ ચડવા માંડ્યો. બહુ આઘું થઈ જાય. ખેતર અમારું બહુ આઘું છે ભાઈ. પોગી ગઈ છે અત્યારે તો અમે કપડા બપડા બદલાવી લે જવાનું છે નેદવા. અત્યારે છે ને ભાઈ કપડા બપડા બદલા લીધા, માથે રૂમાલ બાંધી લીધો, દાંતડી લઈ લીધી સાથમાં. ને એટલું બધું કાલે આટલું બધું છે ને નેદવાનું રહી ગયું છું છે ને. અત્યારે છે ને 10 વાગી ગયા છે. મેં છે ને ચૂલો હરગાવી નાખ્યો છે ને. મમ્મી નથી આવ્યા એટલા માટે થઈને મારે છે ને ચા બનાવવાનું છે. તો વાડા એટલા જ થાય છે વાડીએ, કેમ કે ઘર જેવી તો સુવિધા હોય ની વાડીએ. ને છે ને આજે મમ્મી નથી આવ્યા તો આજે મારે ચા બનાવવા રડાવી નાખીશ. તો વાડા ચા મસ્ત મજાનો પાકી ગયો છે ને ભાઈ. વાડીએ છે ને ચા પીવાની મોજ જ કાંક અલગ હોય. બધાને ચા આપીને મેં પણ પી લીધો. અત્યારે છે ને ભાઈ બપોરનું ટાણું થઈ ગયું ભાઈ. આપા લેવા જ નેદા જ્યુસ ને આ ભાગ છે ને ભાઈ એ નીકળી ગયો ને. આ થોડુંક રહ્યું બધા નેદેશ. આપડે નેદા જ ને બપોરનું કામ થઈ ગયું. હવે ખાઈ છે ને. હવે અમારો મેળો છે, અમારે છે ને મેળો કે આને મેળો છે એટલામાં છે ને મકો નાખ્યો માલ હાટા. એટલા મકો ને ભાઈ રાપા તો લેવા જ જશે. થોડુંક રહ્યું એટલે હામાં બધા કઢવા લાગે. હવે છે ને રાપા લેવા જ. ફાઇનલ મિત્રો આવી જા બપોરા કરવા. ને આપડા બેન છે ને ખેતરે ભાતું લઈને આવ્યા હતા ને આપડા બેન છે ને શાક ને બધું કાઢીને બેઠી ગયા. શાકમાં છે ને આજ ભાઈ કુકર ને બટેટાનું શાક છે. પગમાં કાંટો ખૂતી ગયો પણ આમ લાગે છે કે પગમાં કાંટો છે પણ નથી દેખાતો. આમ આંગળી ફેરવીએ ને તો લાગે છે કાંટો છે પણ કાંટો દેખાતો નથી. હરકે જ બહુ આમ કાંટો હાલવા જાય ને તો હરકે પણ આમ કે કાંટોમાં ક્યાં છે ને એ જગ્યાએ દેખાતો નથી. ભાગી ગયા છે 3 ને આવી ગયો 4 ને અમે બધા ચા પીવા બેઠી જાય. ને આજે છે ને મારા માસી નેદવા આવ્યા હતા ને તો આપડે માસી પણ ચા પીવા બેઠી ગયા. હું મારા માસી ના બાજુમાં રાપુ લઈ લીધું ને આજે છે ને મારા માસી છે ને નેદવા આવ્યા હતા ને અમે બધા છે ને હવુ ને રાપા લઈ લીધા ને આપડે નેદવાનું ચાલુ કરી દીધું. ખડમાં બહુ વજન છે. આડી રસ્તે કાઢી લઈને તો ટાણું પાકી જાય ને થાકય બહુ જ લાગી જાય ને. વરસાદની રીતે રસ્તો ખરાબ થઈ જાય ને એમાં છે ને ખાડો આવી જાય. ચપ્પલ ધોઈને છે એ ચપ્પલ આપડા બગડી જશે ને કોઈ ચપ્પલ તો તણાય ને વઈ ચપ્પલ ભાઈ છે ને ધોઈને છે. કેમ કે અરે છે ને રસ્તે જાવ ને સહરે ચપ્પલ પાછા ગારા વાળા હોય ને તો ચપ્પલ સહરે પગય ભાઈ ખરાબ થઈ ગયો. પગય યારે ધોઈને જ છે. પગય બગડી ગયો. ખાડા વાળો હતો ખાડો મસ્ત ફેરવા ધોઈને જ છે. હોય જ ને ચપ્પલ તો ગારો વધારે છે ને. ચપ્પલ ઘડીક પહેરવાના સહરી જાય. મારા બેન છે ને માથે ભાત લઈ લીધું ને 2-3 દિવસ થી છે ને કામ કરવા આવે છે. ખેતર થોડું કામ છે ને નેદવાનું. 2-3 દિવસ થી અમારા બેન કામ કરવા આવે. અમારા બેન ને બે બેનો છે ને એરે જ જાય. પેલા અમે અમારા બેન ના લગ્ન નતા થયા ને તો અમે એરે જ કામ કરતી બે બેનું. હવે તો બેન ના લગ્ન થઈ જશે. અમારે તો એના ઘરેથી બરકાવી પડે કામ કરવા. આ છે ને ભાઈ ખેતર થોડુંક મોડું થઈ ગયું છે ને 6:30 જેવું થઈ ગયું ખેતર લઈ આવવા માટે. થોડુંક મોડું થઈ ગયું ને તો આજે શું કે થોડુંક નેદવાનું રહી જતું હતું ને ત્યાં અમારે વાર લાગી. અમારા ખેતરનો રસ્તો છે ને ભાઈ બહુ લાંબો થઈ જાય. અમે પૂગીએ ને તો થાકી જાય ને. અહીંયા રસ્તે છે ને અમારે ગાડીઓ આવી ગયું છે લેવા. રસ્તે ગાડીઓ આવી ગયું છે. હવે અમારી ગાડીમાં જવાનું છે ઘરે. ફ્રીજમાં સોડા હતી ને તો પી લીધી. કેમ કે આપડે છે ને થાકી ગયા થાય એટલે ઠંડી સોડા પી લીધી ને પગી ગયા ઘરે. આપડે જયારે પણ હું ગાય દોવા બેસું ને ત્યારે છે ને પેલા ગાયના આંસર પાણી વેથી ધોઈ કાઢું ને પછી છે ને ગાય દોવા પછી હું ગાય દોવા બેસું. કેમ કે ગાયના આંસર છે ને ગારો થઈને આખો દિવસ ગાય રખડેલી હોય ને એટલે ગારો હોય. એટલા માટે પેલા ગાયના આંસર ધોઈ નાખીએ પછી જ ગા દોવાય. ભાઈ પેલા છે ને આપડે ગાય દોતા આવડતું નહીં પણ આપડે છે ને ધીરે ધીરે કરતા આપડા મમ્મી શીખવાડતા જ જાય ને એમાં આપડે ગાય દોવાનું શીખી જાય. ભાઈ ખેતર થયા હતા ને તો પેટમાં દોડતા હતા વિંજાડા ને ભાઈ મગાવી લીધા બબલા ને આપડે ખાઈ લીધું બબલું. તમને બધીને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી બધાને જય માં મેલડી, જય વીર વસરાજ.